જીપીએસસી આમ તો એટલી વિશ્વાસુ સંસ્થા છે કે એના ઉપર ઘણા બધા સવાલ થતા હોય તો પણ આપણને વિચાર આવે કે જીપીએસસીમાં તો આવું ન થાય। જીપીએસસીના ચેરમેન જ્યારથી બદલાયા એના પછી પણ વિદ્યાર્થીઓને એના ઉપર વિશ્વાસ વધુ થતો ગયો, પણ એ જીપીએસસી અત્યારે ઘણા બધા સવાલોના ઘેરામાં છે। એક લેટર છે એ ખૂબ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે અને બહુ જ બધા લોકો એ વિષય પર સવાલ પૂછી રહ્યા છે। લેટર સીએમને લખવામાં આવ્યો છે। હરિભાઈ ચૌધરીનું નામ ઘણા બધા લોકોએ સાંભળ્યું હશે, બહુ જ જૂના આગેવાન છે અને ઘણી બધી વાર ઓબીસી અને એસસી એસટીના મુદ્દા ઉપર બહુ જ બધું લડ્યા પણ છે। હરિભાઈ ચૌધરીએ એક લેટર લખ્યો છે અને લેટરમાં એમનું એવું કહેવું છે કે એસસી એસટી બાળકો સાથે અને અમુક જાતિના બાળકો સાથે ખૂબ ખોટું થઈ રહ્યું છે જીપીએસસીમાં। એમણે લેટરમાં વિસ્તારથી જે લખ્યું છે, સીએમને શું કહી રહ્યા છે, શું રજૂઆત કરી રહ્યા છે એ વાંચીએ તો હરિભાઈ ચૌધરીએ લેટર લખ્યો છે અને લેટર શ્રી અખિલ અંજના કેળવણી મંડળના જે કહેવાય લેટર પેડ એના ઉપર લખાયો છે। 5/5નો એ લેટર છે અને ભૂપેન્દ્રભાઈ પટેલને લખવામાં આવેલો લેટર છે। લેટરમાં વિષય લખ્યો છે કે જીપીએસસીની જાહેર પરીક્ષાઓમાં રૂબરૂ મુલાકાતમાં એસટી એસસી તથા ઓબીસી સર્વગના ઉમેદવારોને થતા અન્યાય બાબતે માનનીય સાહેબ શ્રી સાદર પ્રણામ। સવિનય ઉપરોક્ત વિષય આપણું માયાળું ધ્યાન દોરી જણાવવાનું કે ગુજરાત જાહેર સેવા આયોગ જીપીએસસીની સ્પર્ધાત્મક પરીક્ષાઓ ફરીથી શંકાના પરિધમાં મુકાઈ છે। ગુજરાત જાહેર સેવા આયોગે બંધારણીય દરજ્જો ધરાવતી એક વિશ્વસનીય સંસ્થા બંધારણ દ્વારા જ ઊભી કરવામાં આવેલ છે। વર્તમાન થોડા વર્ષોમાં આયોગ દ્વારા વિવિધ વર્ગ 1 અને 2ની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાંથી અમુક સમયાંતરે વર્ગ 1 અને 2ના વિવિધ જગ્યાઓના મૌખિક ઇન્ટરવ્યૂમાં કોઈ ખાસ સમુદાયને જ લાભ પહોંચાડવા અને નુકસાન કોઈ ખાસ સમુદાયને જ યુવાનોને પહોંચાડવા માટેનો જ કરાસો થઈ રહ્યો હોય તેવું છે, અથવા તેમને અનલૌકિક રીતના નિષ્ફળ બનાવવાનો કારસો અખ્તિયાર કરવામાં આવે છે તેમ જોવા મળ્યું છે। વર્તમાન પત્ર અને મળેલી વિવિધ રજૂઆતો પરથી તાજેતરના વર્ગ 1-2ની જે રૂબરૂ મુલાકાતમાં પરિણામ જોતા જે યુવાનોના લેખિતમાં ગુણ વધારો હોય પરંતુ રૂબરૂ મુલાકાતમાં તેઓને ખૂબ ઓછા અને નહિવત સુલક ગુણ આપી સિસ્ટમથી બહાર કરવાનું એક સુનિયોજિત આયોજન મુજબનું કાવતરું ચાલી રહ્યું છે। એટલે એમનું સ્પષ્ટ એવું કહેવું છે કે જીપીએસસીમાં જે એક્ઝામ હોય છે તો મેન્સમાં જેને જેટલા માર્ક્સ આવ્યા હોય છે એના સિવાય જ્યારે ઇન્ટરવ્યૂ હોય ત્યારે એમને ખૂબ ઓછા માર્ક્સ આવી અને એમને બહાર અમુક સમુદાય અમુક સમાજના લોકોને બહાર કાઢવામાં આવે છે એવું એમનું કહેવું છે। ઓબીસી એસટી સાથે ખોટું થઈ રહ્યું છે એવું એમનું માનવું છે। આમાં એવું લખ્યું છે એમણે, ગુજરાત રાજ્યની કુલ વસ્તીમાં 60થી વધુ હિસ્સો સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગની 12% એસસી અને 8% એસટીની વસ્તી ધરાવતા આ રાજ્યમાં તેમને આપવામાં આવેલી બંધારણીય 49 અનામતમાં પણ સમયસર ભરતી ન કરી કે પછી તેમની ગુણવત્તાને વધુ ધ્યાનમાં ન રાખવામાં આવે તો આ બંધારણીય વિરુદ્ધનું જ છે અને સમાજ વિરુદ્ધ કે બંધારણીય મૂલ્ય વિરુદ્ધનું જ કૃત્ય જણાય। સામાજિક અને શૈક્ષણિક પછાત એસટી અને એસસી વર્ગના યુવાનો ખૂબ જ મધ્યમ વર્ગ કે તેનાથી નીચેના પરિવારમાંથી આવતા હોય છે। તેમના વાલી વર્ષો સુધી પેટે પાટા બાંધી એઓની ઉજ્જવળ ભવિષ્યને ખેડનાર રાખી અને તેમના શિક્ષણ અને વિકાસમાં તનતોડ મહેનત કરતા હોય છે, ત્યારે આપની કક્ષાએથી આવા યુવાનોને નાસી પાસ કરી સિસ્ટમથી બહાર મોકલવા માટેનું એક આયોજિત કાવતરું કરી તેમને ખૂબ મોટા પાયે નુકસાન પહોંચાડવામાં આવી રહ્યું છે। આયોજનના એક પણ બોર્ડમાં એસસી એસટી કે ઓબીસીના સભ્ય જ ન હોય અને ઇન્ટરવ્યૂ પેનલ પણ જીપીએસસી ચેરમેનના હિસાબે જ ગોઠવવામાં આવે જેમાં એક પણ તજજ્ઞ એસસી એસટી કે ઓબીસીના કોઈ પણ ન હોય અને ભૂલથી તેમનો સમાવેશ કરવામાં આવે તો તેને તેના વિચાર વિવેક બુદ્ધિ અનુસાર એને ઉમેદવારની ગુણવત્તા કે પરફોર્મન્સ આધારે ગુણ મૂકવામાં કોઈ પણ રાઇટ આપવામાં આવતા નથી અને રાઇટ ફક્ત એ બોર્ડના ચેરમેન એટલે કે જીપીએસસીના ચેરમેન કે અન્ય બોર્ડના જે જીપીએસસીના જે સભ્ય છે જે ચેરમેન તરીકે બેઠા હોય છે તે સિરે હોય। પછી આવા બોર્ડના અખતરા ફક્ત ને ફક્ત સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગના એસસી એસટી ઉમેદવારોનું પ્રતિનિધિત્વ ઘટાડવા માટે જ થતું હોય છે, પ્રાથમિક તબક્કે જણાય છે। હાલના અખબારી અહેવાલો અને
આયોજનને લખવામાં આવેલા વિવિધ તજજ્ઞોના પત્રની સ્પષ્ટી છે. વધુમાં યુનિયન પબ્લિક સર્વિસ કમિશનના ગુજરાતના રિઝલ્ટના ડેટાને આધારે તથા છેલ્લા 10 વર્ષમાં આયોગ દ્વારા કરવામાં આવેલી વિવિધ ભરતીના વિશ્લેષણથી સ્પષ્ટ છે કે સામાજિક અને શૈક્ષણિક પછાત તથા ST/SC વર્ગના ઉમેદવારોને આયોગ દ્વારા ભયંકર નુકસાન કરવામાં આવે છે અને જે આવનારા સમય માટે એક દેશની, સમાજની અને રાજ્યને ચેતવણી સમાન જે બાબત છે એના માટે ન્યાયિક કાર્યવાહી કરવા વિનંતી. આપના વિશ્વાસુ હરિભાઈ ચૌધરી. અને હરિભાઈ ચૌધરીએ આ લેટર CMને લખ્યો છે અને એમના જે આક્ષેપો છે એ ખૂબ ગંભીર છે કે ચોક્કસ સમુદાયમાંથી આવતા લોકો, ચોક્કસ જાતિમાંથી આવતા લોકોને ઇન્ટરવ્યૂમાં સારા માર્ક્સ આપવામાં આવે છે અને SC/ST અને OBCના બાળકોને સારા માર્ક્સ નથી આપવાના આવતા. પેનલમાં એમને કોઈ સ્થાન આપવામાં નથી આવતું. હરિભાઈ ચૌધરી સાથે અમે સંપર્ક કરવાનો પણ પ્રયાસ કર્યો છે. એકદમ વિસ્તારથી સમજવું છે કે GPSC જે સંસ્થા ઉપર ઓલરેડી બહુ જ બધો વિશ્વાસ છે બધાને, UPSC પછી બહુ જ બધા લોકો એને બહુ જ સારી સંસ્થા ગણે છે કે એ ખૂબ સરસ રીતના પરીક્ષાઓ લે છે, એ GPSC પર જ્યારે આવા લાંછન લાગે છે કે એ GPSC પર આવા સવાલ થાય છે ત્યારે ચેરમેન પણ આવીને શું જવાબ આપે છે જોવાનું રહ્યું. અત્યારે હરિભાઈ ચૌધરીએ આક્ષેપો જે કર્યા છે એ ગંભીર છે. CMને પત્ર મળ્યા બાદ CM શું જવાબ આપે છે એ પણ જોવાનું છે. તમારું આ વિષય પર શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું. જો તમે અમને YouTube પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ કરજો, Facebook પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો, અમારા વિડીયોને લાઇક અને શેર કરજો.